પૃથ્વી પરની સીમાઓ હવે માનવ જાત માટે પૂરતી નથી રહી. નજર આકાશને પાર છે. એવા વિસ્તારમાં જ્યાં છેલ્લે માણસે પગ મૂક્યો હતો આજથી અડધી સદી પૂર્વે. અને હવે ફરી એકવાર એ જ ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. માનવજાત ચંદ્ર તરફ પોતાની સૌથી મોટી વાપસી માટે તૈયાર છે. આવો વિગતે જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમેરિકાની અવકાશ સંસ્થા નાસા હવે આર્ટેમિસ 2 મિશન માટે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને હાલ પરિસ્થિતિ એવી છે કે લોન્ચ માટે માત્ર ગણતરીના કલાકોનો જ સમય બાકી છે. 1 એપ્રિલ 2026ના રોજ સાંજે આ મિશન લોન્ચ થવાનું છે અને આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે ચંદ્રની આસપાસ માનવયુક્ત પરીક્ષણ ઉડાન. આ મિશન દરમિયાન 4 સભ્યોની ટીમ ઓરાયન યાનમાં બેસીને ચંદ્રની આસપાસ પરિક્રમા કરશે અને લગભગ 10 દિવસની યાત્રા પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરશે. મહત્વપૂર્ણ વાત છે કે આ મિશનમાં ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં નહીં આવે, કારણ કે આ મિશન પરીક્ષણ મિશન છે જેમાં જીવન આધાર પ્રણાલીઓ, યાનની સુરક્ષા અને લોન્ચરની ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે. આ યાત્રા સામાન્ય નથી, કારણ કે આ વખતે યાત્રીઓ ચંદ્રના દૂરના ભાગથી લગભગ 6400 થી 9000 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે, જે અપોલો 13 મિશનને પર પાછળ છોડી દેશે. માનવ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ અંતર હશે આ. હવે વાત કરીએ આ મિશનની ટીમ વિશે, જે માત્ર 4 સભ્યોની નથી, પરંતુ ઇતિહાસ લખવા જઈ રહેલા 4 મહત્વપૂર્ણ ચહેરા છે. કમાન્ડર તરીકે રીડ વિઝમેન આ મિશનનું નેતૃત્વ કરશે. પાયલોટ તરીકે વિક્ટર ગ્લોવર, જે ચંદ્ર સુધી પહોંચનાર પ્રથમ બ્લેક વ્યક્તિ બનશે. મિશન વિશેષજ્ઞ તરીકે ક્રિસ્ટીના કોચ, જે ચંદ્રની પરિક્રમા કરનાર પ્રથમ મહિલા બનશે. અને જેરેમી હેન્સન, જે પ્રથમ ગેર અમેરિકન એટલે કે કનેડિયન તરીકે આ મિશનમાં સામેલ થશે. આ ચારેય સભ્યો માત્ર એક ટીમ નથી, પરંતુ અવકાશ ઇતિહાસમાં નવો માઇલસ્ટોન સ્થાપિત કરવા જઈ રહેલા લોકો છે. હવે સવાલ એ છે કે આ મિશન એટલું મહત્વપૂર્ણ કેમ છે? કારણ કે આ મિશન જ ભવિષ્યમાં સૌથી મોટા મિશનનો પાયો છે. જો આ સફળ થાય તો આગળનું મિશન આર્ટેમિસ 3 ચંદ્ર પર માનવ ઉતરાણ માટે માર્ગ પ્રશસ્ત કરશે. આગામી તબક્કામાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાનો લક્ષ્યાંક છે, જેમાં પ્રથમ મહિલા અને પ્રથમ બ્લેક વ્યક્તિને ચંદ્ર પર ઉતારવાની યોજના છે. અને આ બધું માત્ર ચંદ્ર સુધી મર્યાદિત નથી. આ સમગ્ર યોજના પાછળ મોટું સપનું છે માનવજાતને મંગળ ગ્રહ સુધી પહોંચાડવાનું. આર્ટેમિસ પ્રોગ્રામ મંગળ માટેના ટેકનોલોજી ટેસ્ટિંગ ગ્રાઉન્ડ તરીકે કામ કરશે. હાલમાં મિશનની ટીમ ફ્લોરિડાના કેનેડી અવકાશ કેન્દ્રમાં ક્વોરન્ટાઇન છે. તેમની દરેક ચકાસણી પૂર્ણ થઈ રહી છે અને તમામ સિસ્ટમ્સને સંપૂર્ણ તૈયાર જાહેર કરવામાં આવી છે. લોન્ચર અને યાન લોન્ચ પેડ પર સ્થાપિત છે અને વૈજ્ઞાનિકો સતત દરેક પરિણામ પર નજર રાખી રહ્યા છે. હવે સમગ્ર વિશ્વની નજર આ એક ક્ષણ પર ટકી ગઈ છે, કારણ કે આ માત્ર એક લોન્ચ નથી, આ માનવજાતના ભવિષ્ય તરફનું એક મોટું પગલું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ મિશન સફળતાપૂર્વક ઇતિહાસ રચશે અને શું આથી માનવજાત ફરી એકવાર ચંદ્ર પર પોતાનો પગ મૂકશે? આ મિશન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.